वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुता स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः शाङ्कपदक्रमोपनिषदैः गायन्ति यं सामगा ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुसुरासुरगणा देवाय तस्मै नमः। अध्याय 17 શ્લોક 20 થી 28 અધ્યાય પૂરો થાય ત્યાં સુધીના શ્લોકોનું આપણે સાથે પારાયણ કરીશું। અધ્યાય 17 શ્લોક 21 પાન નંબર 253। યત્તુ પ્રત્યુપકારાર્થમ ફલમુદ્દેશ્ય વા પુનઃ દીયતે ચ પરિક્લિષ્ટં તદ્દાनं રાજસં સ્મૃતम् અદેશકાલે યદ્દાનम् અપાત્રેભ્યશ્ચ દીયતે असत्कृतमवज्ञातं तत्तामसमुदाहृतम्। ॐ तत्सदिति निर्देशो ब्रह्मणास्त्रिविधा स्मृता ब्राह्मणांस्तेन वेदाश्च
यज्ञश्च विहिताः पुरा तस्मादोमित्युदाहृत्य यज्ञदानतपक्रियाः प्रवर्तन्ते विधानोक्ताः सततं ब्रह्मवादिनं तदित्यनभिसन्धाय फलं यज्ञतपः क्रियाः दानक्रियाश्च विविधाः क्रियन्ते मोक्षकाङ्क्षिभिः सद्भावे साधुभावे च सदित्येतत्प्रयुज्यते प्रशस्ते कर्मणि तथा सच्छब्दः पार्थयुज्यते यज्ञे तपसि दाने च स्थितिः सदिति चोच्यते कर्म चैव तदर्थीयं सदित्येवाभिधीयते अश्रद्धया हुतं दत्तं तपस्तप्तं कृतं च यत् असदित्युच्यते पार्थ न च तत्प्रेत्यनो इह। ओम श्रीमद्भगवद्गीता उपनिषत्सु ब्रह्म विद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे श्रद्धात्रय विभाग योगो नाम सप्तदशोऽध्यायः। श्रीकृष्णार्पणमस्तु। ओ यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तमहदेवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। योऽन्तःप्रविश्य मम वाच्यमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्नाम् अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं। श्रूयतां देवदेवेश नारायण जगत्पते त्वदीयेनावधानेन कथयिष्ये शुभाकथः। नमस्तस्मै भगवते कृष्णायाद्भूतकर्मणे रूपनामविभेदेन जगत्क्रीडति यो यतः ध्येयं सदा परिभवग्नमभीष्टदोहम् तीर्थास्पदं शिवविरञ्चिनुतं शरण्यं भृत्यार्तिहन् प्रणतपालभवाब्धिपोतं
વંદે મહાપુરુષ તે ચરણારવિંદમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બોલીએ ગીતા માત કી જય. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યયન કેન્દ્ર દાહોદ સાથે ફેસબુકના માધ્યમથી સંકળાયેલા આપ સૌ ગીતા પ્રેમી જિજ્ઞાસુ અને અધ્યયનશીલ ભાઈ બહેનોને સાદર વંદન, શાનોનય જય શ્રી કૃષ્ણ. આપ સૌના હૃદયમાં બિરાજમાન પરમાત્માને કોટી કોટી વંદન. આપણે ગીતા ગાયક શ્રી કૃષ્ણ અને પરમ પાવની ગીતા માતાને કોટી કોટી વંદન કરી અધ્યયન યાત્રામાં આગળ વધીએ. પ્રિયજનો, આપણે ગયા રવિવારે અધ્યાય 6 ના 9મા શ્લોકનું વિવરણ સમજી રહ્યા હતા. 9મા શ્લોકમાં ભગવાને પદાર્થોની નહીં, વ્યક્તિઓ માટેની સમદ્રષ્ટિ કહી છે. 8મા શ્લોકમાં પદાર્થો, વસ્તુઓ તરફ સમદ્રષ્ટિ. 9મા શ્લોકમાં વ્યક્તિઓ તરફ કેવી દ્રષ્ટિથી જોવું જોઈએ એ ભગવાને આપણને કહ્યું. અને એમાં આપણા વ્યવહારમાં આવતા 9 પ્રકારના જે જુદા જુદા વૃત્તિના વ્યક્તિઓ છે તેની વાત કરી. સુહૃદ હોય, મિત્ર હોય, ઉદાસીન હોય, મધ્યસ્થ હોય, દ્વેષી હોય, બંધુ હોય, સજ્જન હોય કે પાપી હોય, આ બધા તરફ જોવાની દ્રષ્ટિ કેવી હોવી જોઈએ તે બતાવ્યું. આપણે તે સંદર્ભે દાર્શનિક પાસું, ફિલોસોફિકલ આસ્પેક્ટ અને તે શ્લોકનું વ્યવહારિક પાસું, પ્રેક્ટિકલ આસ્પેક્ટ, આ બંને રીતે વિચાર્યું. સર્વત્ર પરમાત્મા દ્રષ્ટિ રાખવી એ યોગની સમદ્રષ્ટિની સર્વ ઉત્તમ અવસ્થા છે, સર્વોત્તમ અવસ્થા છે. પણ વ્યવહારિક દ્રષ્ટિએ આપણે આપણા વ્યવસાયમાં રહીને સમદ્રષ્ટિ કેળવીને યોગની શરૂઆત કરી શકીએ છીએ. અને તેનો વિચાર આપણે કર્યો. શ્લોક 7 થી 9 દરમિયાનના અગાઉના શ્લોકોમાં ભગવાને યોગારૂઢ વ્યક્તિનું ગુણ વર્ણન કર્યું છે કે તે કેવો છે. અને યાદ રાખો, શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાનનો આપણને સૌને પ્રશ્ન છે. તમે કોણ છો એ ભગવાન પૂછતા નથી, તમે કેવા છો. કોણ છીએ તે મહત્વનું નથી, આપણે કેવા છીએ. અને યાદ રાખો, ગીતા આપણને એ જ વાત વારંવાર પૂછે છે. ગીતાની દ્રષ્ટિએ આપણે સ્ત્રી હોય કે પુરુષ હોય, કાળા હોય કે ગોરા હોઈએ, આ પ્રાંતના હોઈએ કે તે પ્રાંતના હોઈએ, આ ધર્મના હોઈએ કે બીજા ધર્મના હોઈએ, આ સંપ્રદાયના હોઈએ કે બીજા સંપ્રદાયના હોઈએ, આ જાતિના હોઈએ કે બીજી જાતિના હોઈએ, ભણેલા હોઈએ કે અભણ હોઈએ, એની સાથે ગીતાને કોઈ લેવા દેવા નથી. ગીતા પૂછે છે કે તમે કેવા છો. કોણ છીએ તે ભગવાનને ખબર છે, પણ આપણે કેવા છીએ તેના જવાબમાં જ ગીતાને રસ છે. હુ વી આર તે તો ભગવાન જાણે છે,
કારણ કે આપણને ભગવાન દ્વારા જ આપણી ઉત્પત્તિ થઈ છે. પણ વોટ વી આર તે આપણે સિદ્ધ કરીને બતાવવાનું છે. પિતાની સામે પુત્ર એમ ન કહેવાનું હોય કે હું કોણ છું, પરંતુ પુત્રે પોતાના ચારિત્ર્યથી એ સિદ્ધ કરી બતાવવું પડે કે હું કેવો છું. એવી રીતે ભગવાનને આપણને કહેવાની જરૂર નથી કે હું આમ છું કે આ છું, હું ભણેલો છું કે વિદ્વાન છું કે શ્રીમંત છું કે પંડિત છું. એ તો ભગવાનને ખબર છે આપણે કેવા છીએ. તો ગીતામાં આપણને જે બનવાનું છે તે ભગવાન આપણને પૂછે છે. ભગવાન તે મને જન્મ આપ્યો માણસ તરીકે, હું કેવો બન્યો તે ભગવાનને બતાવવાનું છે આખા જીવન દરમિયાન. અને આગળમાં શ્લોકમાં વર્ણવેલા ગુણો ધરાવનાર યુક્ત ઇત્યુચ્યતે યોગી, એ યોગી કહેવાય છે. અથવા યોગારૂઢ સૌચ્યતે, અથવા તે યોગારૂઢ કહેવાય છે. હવે આ બધું વર્ણન સાંભળીને આપણને પણ એવું લાગે કે આવું જીવન આપણે પણ જીવીએ તો કેવું સારું. તેથી ભગવાન હવેના શ્લોકમાં તે રસ્તા તરફ પહોંચવા માટે આપણને માર્ગદર્શન આપે છે. પહેલા આપણે શ્લોકનું પારાયણ કરીએ. 10મો શ્લોક, અધ્યાય 6, આત્મસંયમ યોગ. 10મા શ્લોકનો પહેલા આપણે પાઠ કરીએ અને પછી તેને સમજીએ. યોગી યુંજીત સતતમ આત્માનમ રહસી સ્થિતઃ એકાકીયત ચિત્તાત્મા નિરાશીર પરિગ્રહ. યત ચિત્તાત્મા નિરાશી અપરિગ્રહ યોગી એકાકી રહસી સ્થિતઃ સતતમ આત્માનમ યુંજિત. એના શબ્દાર્થ, યત ચિત્તાત્મા એટલે મન અને ઇન્દ્રિયો સહિત શરીરને વશમાં રાખનાર. નિરાશી કોઈ વસ્તુની અપેક્ષા ન રાખનાર. અપરિગ્રહ સંગ્રહ રહિત વૃત્તિવાળો. યોગી એટલે યોગી, એકાકી એટલે એકલો જ, રહસી એટલે એકાંત સ્થળે, સ્થિત એટલે સ્થિત થઈને, આત્માનમ એટલે પોતાની જાતને, આત્માને, સતતમ એટલે નિરંતર, યુંજીત પરમાત્મા સાથે જોડી રાખે છે, જોડે છે. અર્થાત શરીર અને ઇન્દ્રિયો સહિત શરીરને વશમાં રાખનાર, કોઈ પણ વસ્તુની ખેવના કે અપેક્ષા ન રાખનાર અને સંગ્રહ રહિત યોગી એકલો જ એકાંત સ્થળે સ્થિત થઈને આત્માને નિરંતર પરમાત્મામાં જોડે. યોગીનો અર્થ શું થાય? યોગી એટલે ભગવાન સાથે જોડાઈ જવાની ઈચ્છા વાળો. બહુ મોટી વ્યાખ્યા યોગીને આપણે સમજવાની નથી, પણ જે પરમાત્મા સાથે જોડાઈ જવાની ઈચ્છા રાખનારો અને તે માટે પ્રયત્ન કરનાર. ભગવાન સાથે જોડાવાની ઈચ્છા રાખનાર વ્યક્તિથી શરૂઆત કરીને ભગવાન સાથે જોડાઈ ગયા પછી જે પૂર્ણ થાય છે તે બધી વચ્ચેની પંક્તિઓ, બધો રસ્તો યોગીઓનો છે. તેથી યોગી શબ્દમાં સાધક પણ આવી જાય, સિદ્ધ પણ આવી જાય. તદ્દન પ્રાથમિક સ્થિતિના સાધક હશે એને પણ યોગી કહેવાય, અને અત્યંત યોગની ઉચ્ચ કક્ષા એ પહોંચેલી વ્યક્તિને પણ યોગી કહેવાય. જેવી રીતે બાલપોથીમાં ભણાવનાર વ્યક્તિને પણ શિક્ષક કહેવાય, અને પીએચડી કક્ષાના
વેલ એજ્યુકેટેડ માણસોને ભણાવનાર, ઉપસ્નાતકોને, પોસ્ટ ગ્રેજ્યુએટને ભણાવનારને પણ શિક્ષક કહેવાય. સાધનાના એકડાથી શરૂઆત કરી ભગવાન સુધી પહોંચી જઈને જેમને તલ્લીનતા, તદ્રુપતા, સાયુજ્યતા કે સારૂપ્યતાની અનુભૂતિ લીધી છે, તે બધાને ઉદ્દેશીને અહીંયા યોગી શબ્દ ભગવાને વાપર્યો છે. આ શ્લોકમાં યુંજીતઃ એક ક્રિયાપદ છે, બાકી બધા જ યોગીના વિશેષણો છે. સવાલ એ થાય કે યોગી થવા માટે પહેલું શું સાધવું જોઈએ? તે વાત અહીંયા કરી છે. ગીતાની એક વિશેષતા છે. પ્રિયજનો, ગીતા આદર્શ વ્યક્તિત્વનું એટલું પ્રભાવી વર્ણન કરે છે કે તે સાંભળ્યા પછી સામાન્ય માણસોના મનમાં પણ એવી વૃત્તિ કે ભાવ જાગે કે હું પણ તેના જેવો થઉં. એટલે આપણા પુરાણોમાં પણ ઘણા મોટા માણસોના, ઋષિઓના, સંતોના, મહાપુરુષોના વર્ણનો વાંચવા મળે, એમના ચરિત્રો વાંચવા મળે. એ વાંચવાથી શું થાય? વાંચનારને પણ એમ લાગે કે મારે પણ આના જેવું થવું જોઈએ. આ વાત નીકળી છે ત્યારે એની સંબંધિત એક વાત કહી અને આપણે આગળ વધીએ કે આપણે પણ આપણા બાળકોને, આપણા સંતાનોને મહાપુરુષોના ચરિત્રો વંચાવવાનો આગ્રહ રાખવો જોઈએ. જે ક્ષેત્રમાં નિપુણતા પ્રાપ્ત કરી છે એવા લોકોના ચરિત્રો, એ પછી વૈજ્ઞાનિક હોય, સિદ્ધ હોય, બુદ્ધ હોય, મહાપુરુષ હોય, સંશોધક હોય, સાહિત્યકાર હોય, ઉચ્ચ કક્ષાના લેખકો હોય, જે ક્ષેત્રમાં તેને નિપુણતા પ્રાપ્ત કરી છે તેવા મહાન વ્યક્તિઓના ચરિત્ર જો બાલમાનસમાં એ દ્રઢ થશે તો તેને પણ તેના જેવું બનવાનું મન થશે. આ એક મોટો માસ સાયકોલોજીનો અભ્યાસ છે. તેમાં તમે કોઈને કહો નહીં કે તું આવો થા, પણ વાર્તા દ્વારા કે વર્ણન દ્વારા તેવા થવાનું નિરૂપણ કરવાનું હોય. એક વાર્તા કહો, તેમાં ઉચ્ચતમ થયેલા પુરુષનું વર્ણન કરો. સાંભળનારના મનમાં એમ થાય કે હું પણ તેના જેવો થઉં, અને આનાથી સંસ્કારોનું સિંચન થશે. માટે સંસ્કાર કોને કહેવાય? બાળક જાતે ઉપાડે તે સંસ્કાર, અપાય તેનું નામ શિક્ષણ. સંસ્કાર ગ્રહણ કરવાના હોય અને શિક્ષણમાં ગોખવાનું હોય. ગોખેલું ભૂલી પણ જવાય, પણ જે ગ્રહણ કરેલું છે તે આજીવન યાદ રહે. તેથી શિક્ષણથી માણસ સુધરતો નથી, સંસ્કારથી સુધરે છે. અને આજે શિક્ષણ વ્યવસ્થાની બહુ મોટી મર્યાદા છે કે તેમાં માત્ર અમુક ક્ષેત્રનું શિક્ષણ અપાય છે, સંસ્કારના નામે મીંડું છે. માટે બહુ ભણેલો માણસ, વેલ એજ્યુકેટેડ માણસ પણ સંસ્કાર વિહીન હોઈ શકે, અને કશું જ ન ભણેલો માણસ અત્યંત ઉચ્ચ સંસ્કારવાળો હોઈ શકે, ધરાવતો હોઈ શકે. તેથી ગીતામાં જુદા જુદા અધ્યાયોમાં તમે જોજો કે સ્થિતપ્રજ્ઞનું વર્ણન હોય, યોગીનું વર્ણન હોય, ભક્તનું વર્ણન હોય, ગુણાતીતનું વર્ણન હોય, હવે આવશે બધું. દૈવી સંપત્તિવાળાનું વર્ણન હોય, જીવન મુક્ત પુરુષનું વર્ણન હોય.
આપણે બે પ્રકારના આદર્શ વ્યક્તિત્વના વર્ણનો જોઈ ગયા. સ્થિતપ્રજ્ઞનું વર્ણન બીજા અધ્યાય અને યોગીનું વર્ણન ત્રીજા ચોથા અધ્યાયમાં આપણે યોગીનું વર્ણન સાંભળીએ છીએ. આ બધા વર્ણનોમાં બધામાં અમુક ક્વોલિટીઝ કોમન પણ હોય અને હોય જ. આ પ્રકારના ઉચ્ચ ચારિત્ર્ય ધરાવતા પુરુષ શ્રેષ્ઠનું વર્ણન કરવા પાછળનો ભગવાનનો ઉદ્દેશ કે હેતુ શું છે, એક ઉદાહરણ પરથી સ્પષ્ટ થશે. પૂજ્ય દાદાજી આ ઉદાહરણ આપતા. રામપુરનો નવાબ માદો પડે અને એનો ગળો કફથી ભરાઈ ગયો. ગળામાંથી અવાજ નીકળવાનો જ બંધ થયો. શ્વાસોચ્છ્વાસની તકલીફ થવા લાગી. વૈદ્યો, હકીમો, ડોક્ટરો બધાએ હાથ ધોઈ નાખ્યા. તેવામાં લીલાધર નામનો એક વૈદ્ય ત્યાં આવ્યા. બધાએ કહ્યું કે હવે આ અંતિમ સ્થિતિ છે. લીલાધર વૈદ્ય આવીને નવાબને તપાસ્યા અને કહ્યું, ચિંતા ના કરશો, હું આને સારું કરીશ. તેણે તેમના સ્વજનોને પૂછ્યું, બોલો, દવા આપીને સારું કરું કે દવા દેખાડીને સારું કરું? કેવી રીતે સારું કરું, દવા આપવી કે દવા દેખાડવી? બધાને આશ્ચર્ય થયું કે આવો વિચિત્ર પ્રશ્ન કેમ પૂછે છે? દવા આપીને જ સારું થાય, દેખાડીને થોડું સારું થતું હશે. બધાને નવાઈ લાગી કે આ કશું કરી શકે એમ લાગતું નથી. પણ ડૂબતો માણસ તરણું પકડે. એટલે બધા સ્વજનોએ કહ્યું કે આજ સુધી ડૉક્ટરો, વૈદ્યો, હકીમોએ દવા આપી પણ કંઈ ફેર પડ્યો નથી. પણ તમે કહો છો કે દવા દેખાડીને સારું કરો, તો ચાલો દવા દેખાડીને સારું કરો. બધાના મનમાં સંશય હતો. એ લીલાધર વૈદ્યે 50 લીંબુ મંગાવ્યા અને પેલા નવાબ પાસે એક માણસને બેસાડ્યો. બધા લીંબુ રસ ભરેલા હતા અને પેલા પાસે બેસેલા માણસને એમ કહ્યું કે આ લીંબુ એમના મોઢા પાસે લઈ જઈ અને એક એક લીંબુ ચપ્પુથી એની 2 ફાળ કરવાની છે અને રસ ઝરતો જાય પાત્રમાં. એવી રીતે સૂતો સૂતો નવાબ દેખે છે, પાસે બેઠેલો માણસ લીંબુના 2 કકડા કરે છે અને લીંબુમાંથી રસ ભર્યા લીંબુમાંથી રસ ટપકતો જાય છે. જેમ જેમ લીંબુમાંથી રસ ટપકતો ગયો તેમ તેમ નવાબના ગળામાં પાણી છૂટતું ગયું. 1 લીંબુ, 2 લીંબુ, 5 લીંબુ, 15 લીંબુ કપાતા ગયા અને જ્યાં 20 લીંબુ એની સામે કપાયા, એના ગળામાં એટલું બધું એના માટે પાણી ઊભું થયું. એ બધા પાણીમાં કફ નીચે જતો રહ્યો અને 20 લીંબુ પછી બોલવા લાગ્યો નવાબ કે લાવો મને પણ લીંબુ આપો. એનો કફ નીકળી ગયો. આવી રીતે ગીતામાં ભક્તનું વર્ણન કર્યું, જ્ઞાનીનું વર્ણન કર્યું, યોગીનું વર્ણન કર્યું, સ્થિતપ્રજ્ઞ પુરુષનું વર્ણન કર્યું. આ વર્ણન કરીને ભગવાન આપણની અંદર રહેલો કફ દૂર કરે છે અને આ વર્ણન સાંભળીને આપણને તેના જેવું થવાનું મન થાય. આ ગીતાની વિશેષતા છે. અહીંયા અગાઉના શ્લોકમાં યોગીના ગુણો વર્ણવ્યા અને હવે ભગવાન તે કેવી રીતે આપણે તે યોગી થવાય તેની વાત હવે પછીના શ્લોકમાં કરવાના છે. આ અને હવે પછીના શ્લોક. પ્રશ્ન થાય કે યોગી થવા માટે પહેલાં શું સાધવું જોઈએ, શું કરવું જોઈએ? દાખલા તરીકે ભગવાને એમ કહ્યું કે યોગી આવા પ્રકારનો હોય. યોગારૂઢસ્તદોચ્યતે યુક્ત ઇત્યુચ્યતે યોગી. આપણને પણ યોગી થવું હોય તો પહેલાં શું કરવું પડે? એ આ શ્લોક દ્વારા ભગવાને તેનું માર્ગદર્શન આપ્યું છે. પહેલા શું કહ્યું? આત્માનમ સતતમ યુંજીત.
એનો અર્થ શું થયો? આત્માનું, પરમાત્માનું, પ્રભુનું સતત ચિંતન કરવું જોઈએ. 24 કલાક ભગવાન આપણી જોડે જ છે, એવરી ટાઈમ અવેલેબલ. આ સમજણ દ્રઢ કરવી જોઈએ. અને આ પહેલી પગથી છે. આ માનસિક ભૂમિકા છે યોગની. આપણે યોગમાં બેસવું છે તો પહેલી આપણી માનસિક સ્તર કેવું હોવું જોઈએ કે દુનિયાના બધા જ લોકો મારાથી દૂર હશે, પણ ભગવાન તો નિત્ય નિરંતર મારી સાથે છે, તેનો જીવનમાં અહેસાસ થવા લાગવો જોઈએ. લૌકિક ઉદાહરણથી સમજવું હોય તો નવો જ પરણેલો માણસ પત્ની પાછળ ગેલો થયેલો હોય, તે પત્નીના આપવાનો અવાજ સાંભળવા કાન લાવીને બેઠેલો હોય, તેનો બીજો વિચાર આવતો નથી, અરે પોતાની જાતનું પણ ભાન રહેતું નથી. તેના કાન કેવળ પત્નીના પગરવનો અવાજ સાંભળવા માટે જ તલસી રહ્યા છે. આત્માનમ સતતમ યુંજીત ની આ સ્થિતિ છે. તેનો અર્થ એવો નથી કે તે માણસ વેપાર ધંધો કોઈ વ્યવસાય કરતો નથી. તે નોકરી પણ કરે છે, વ્યવસાય કરે છે, વેપારે કરે છે, પણ આખો દિવસ કંઈ માળાનો મણકો લઈને બેસી રહેતો નથી કે પ્રભુના નામ જપ કરતો નથી, પણ તેની પ્રત્યેક કૃતિ ભગવદ સ્પર્શથી ચાલતી હોય. સવારમાંથી ઉઠ્યા પછી રાતના સૂતા સુધી તેને ભગવદ સાનિધ્યનો અહેસાસ થતો હોય, થવા લાગે, તેને યોગી કહેવાય. આ શ્લોકમાં યોગી માટે રહસ્ય વિશેષણ વાપર્યું છે. રહસી આ સપ્તમી વિભક્તિ છે. રહ એટલે એકાંત, અને યોગી એકાંતમાં રહેવાનો અભ્યાસ કરે છે. રહસી એટલે એકાંતમાં રહેવું. અહીંયા બરાબર સમજી લેવું જોઈએ કે એકાંતનો અર્થ બારી બારણા બંધ કરીને, જગતથી દૂર થઈને, ઘરથી દૂર થઈને એકાંત કેળવવું, આટલો આનો અર્થ નથી. ગીતાના શબ્દના અર્થ સમજવા જોઈએ. ભગવાને કહ્યું કે પહેલી લાક્ષણિકતા શું? અને ભગવાન સાથેનો સતત છે તેનો અહેસાસ થવો જોઈએ. આ યોગીની પહેલી માનસિક ભૂમિકા. પછી રહસી એકાંતમાં એ રહેતો હોય, અભ્યાસ કરે છે. એકાંતનો અર્થ જંગલમાં જતું રહેવું, ઘરથી દૂર જતું રહેવું. આવો હોય તો અર્જુન તો ભગવાનને પહેલેથી જ કહે છે કે હે કૃષ્ણ, આ યુદ્ધમાંથી મને જવા દો. હું એકાંતમાં જાઉં, જંગલમાં જાઉં, ચિંતન કરું, મનન કરું, પ્રભુનું સ્મરણ કરું, મને જવા દો. કૃષ્ણ તેને કેમ રોકે છે? જો એકાંતનો અર્થ જંગલમાં જ જવાનું હોય તો અર્જુન તો એટલા માટે તૈયાર છે આ યુદ્ધ છોડીને જંગલમાં જવા. ભગવાન કેમ રોકે છે? ભગવાન કેમ તેમને યુદ્ધ તરફ ખેંચી રહ્યા છે? ભગવાન કેમ અર્જુનને કર્મો તરફ ખેંચી રહ્યા છે? અને પછી કહી રહ્યા છે કે તું કર્મોમાં રત બનીને જીવ. અહીંયા ગીતાનો એકાંતનો અર્થ સમજી લેવો જોઈએ. એકાંતનો અર્થ એકલાપણું, આઇસોલેશન નથી. એકાંતનો અર્થ એકાકીપણું નથી. એકાંતનો અર્થ છે સ્વકેન્દ્રી. એકાંતનો અર્થ છે સ્વયંમાં હોવું. એકાંતનો અર્થ અન્યની ગેરહાજરી નહીં, પરંતુ સ્વયંની હાજરી.
આ ફરક બરાબર સમજી લો, આ શ્લોક સમજવા માટે. કારણ કે હવે આપણે યોગ કેવી રીતે કરવો તેના તરફ આગળ વધીએ છીએ. તમે જંગલમાં બેઠા છો, એકદમ એકાંત છે, ચારે બાજુ કોઈ નથી, દૂર દૂર સુધી કોઈ નથી, નિર્જન વન છે. તો પણ તમે એકાંતમાં હોઈ શકો એમ ન કહેવાય. તમે એકલા હોઈ શકો, એકાંતમાં નહીં. એકલા દેખાવ છો, એકલા બેઠા છો, આજુબાજુમાં કોઈ દેખાતું નથી, છતાં પણ એકાંત ના હોઈ શકે. અંદર ડોક્યું કરીને જોશો તો તમે બધાને હાજર જોશો, જેને સમાજમાં તમે ઘેર મૂકીને આવ્યા છો તેને. અંદર મિત્રો પણ હશે, શત્રુ પણ હશે, પ્રિયજનો પણ હશે, પરિવાર પણ હશે, ટોળે ટોળા હાજર હશે. તમે જોજો, તમે યાત્રામાં જાઓ, પ્રવાસમાં જાઓ, ઘરથી દૂર જાઓ, તો પહેલી વધારેમાં વધારે યાદ તમે જ્યારે ઘરની બહાર જાઓ છો ત્યારે જ આવે છે. ઘરમાં હો છો ત્યારે એટલી યાદ નથી આવતી. એ આપણે બહાર ભલે એકાંતમાં ગયા, પણ અંદર આપણી દુનિયા જીવતી જાગતી છે. અંદર ટોળું બેઠેલું છે, બહારથી એકાંત, પણ અંદર આપણો સંપર્ક બધા સાથે છે. ભગવાન આપણને 24 કલાક ભગવાને આપ્યા છે. 24 કલાક દરમિયાન આપણે પૈસા, કીર્તિ, ખાવા પીવા, હરવા ફરવાના રમકડા જ રમતા હોઈએ છીએ, સવારથી સાંજ સુધી. એકાંતમાં બેસવું એટલે આ બધા રમકડા ફેંકી દેવા. એકાંતમાં બેસવું એટલે લૌકિક જગત તો ન જ હોવું જોઈએ, પણ ભૂતકાળ અને ભવિષ્યકાળનું જગત પણ ન હોવું જોઈએ. એકાંતનો અર્થ છે અંદરથી એક જ અવાજ આવે, અંદર કોઈ બીજાની હાજરી ના રહેવી જોઈએ. આ અર્થમાં તમે ટોળામાં પણ એકાંત કેળવી શકો અને એકલા હોવામાં પણ ટોળું હોઈ શકે. બરાબર સમજો, જે ટોળું બહાર દેખાતું નથી પણ આપણી અંદર છે. અંદર એક જ અવાજ હોય, સ્વયં હોવાનો. અંદર એક જ સ્વાદ હોય, સ્વયં ના હોવાનો. અંદર એક જ સંગીત હોય, સ્વયં ના હોવાનું. અંદર બીજો કોઈ છે જ નહીં અને તમે બિલકુલ એકલા છો. આનું નામ એકાંત. ટોળામાંથી બહાર નીકળી જવું બહુ સહેલી વાત છે, પરંતુ પોતાની અંદરથી ટોળાને બહાર કાઢવો એ બહુ અઘરી વાત છે. તમે શારીરિક રીતે ટોળાથી, ઘરથી, કુટુંબથી, સમાજથી, પરિવારથી ભાગી જશો, પણ અંદરનું ટોળું એમનું એમ રહેવાનું છે. એનું શું? એટલા માટે ભગવાન અર્જુનને રોકે છે. તો એવું ના માનતા કે ટોળાની વચ્ચે છો તો ટોળામાં છો. ટોળામાં હોવાનો અર્થ છે કે ટોળું તમારી અંદર છે તો તમે ટોળામાં છો. ટોળું તમારી અંદર નથી તો તમે એકલા છો. શ્રી કૃષ્ણ જેવી વ્યક્તિ ગમે તેવા સમૂહમાં, ગમે તેટલા ટોળામાં, ગમે તેવી જગ્યાએ ઊભા રહ્યા હોય, તેમની અંદર એકાંત જ હોય. અને આપણે ક્યાંય પણ ઊભા હોઈએ, જંગલમાં પણ ઊભા હોઈએ, તો પણ આપણી અંદર આખું બજાર ભરેલું હોય. આ શ્લોકમાં ભગવાન જ્યારે અર્જુનને કહે છે રહસી સ્થિત, એનો અર્થ સમત્વને પ્રાપ્ત કરેલી, સ્થિર થયેલી, શાંત થયેલી વ્યક્તિ એકાંતમાં પ્રભુનું ધ્યાન ધરે છે. તો શું અર્થ હશે? કોઈ જંગલમાં, કોઈ પહાડ પર કે કોઈ ગુફામાં જવું?
ના બીજી એક ગુફા છે, અને એ ગુફા છે આપણા હૃદયની અંદર. ત્યાં પોતાની અંદર જ બીજું એક જંગલ છે શૂન્યનું. ત્યાં એક ઇનર સ્પેસ છે આપણી અંદર, એક આંતરિક આકાશ છે. એ આકાશ બહારના આકાશથી પણ મોટું છે અને વિશાળ છે. એટલા માટે આપણા ઉપનિષદો કહે છે યથા પિંડે તથા બ્રહ્માંડે. જેવું આપણામાં છે તેવું બ્રહ્માંડમાં છે. એને હૃદયની ગુફા કહેવાય. અને ત્યાં એકાંતમાં એ પ્રભુનું ધ્યાન કરે છે, અને ત્યાં પ્રભુનું ધ્યાન કરી શકાય. બહારના જંગલમાં જઈએ તો જ પ્રભુનું ધ્યાન થઈ શકે એવું નથી. અને આનું વિવરણ છાંદોગ્ય ઉપનિષદમાં કર્યું છે. અંદર હૃદયની એક આંતરિક ગુફા છે. જેમ જેમ એ આંતરિક ગુફામાં આપણે પ્રવેશ કરીએ છીએ, ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાયામ. અને જેમ જેમ અંદર પ્રવેશ કરીશું તેમ આપણને આશ્ચર્ય થશે. આકાશ પણ એટલું મોટું નથી કે જેટલી આપણી અંદરની આંતરિક ગુફા છે. અને જેમ જેમ માણસ અંદર પ્રવેશ કરે ત્યારે ત્યાં કશું જ નથી રહેતું, હું પણ નહીં. માત્ર રહે છે એકાંત, માત્ર રહે છે ચૈતન્ય. તમે પણ નથી રહેતા, તમને પણ ખબર પણ નથી હોતી કે હું છું. માત્ર એક્ઝિસ્ટન્સ હોય છે, હોવું માત્ર હોય છે. અને ફક્ત હોવામાં એકાંત છે. અને એ એકાંતમાં પ્રભુનું ધ્યાન કરવામાં આવે છે. એ એકાંતમાં જ પ્રભુને જાણી લેવામાં આવે છે, અને એકાંતમાં જ પ્રભુ સાથે મિલન થઈ શકે. આ અર્થમાં કબીર સાહેબે કહ્યું કે પ્રેમ ગલી અતિ સાંકરી, તામે દોન સમાય. મેં રહું તો હરી નહીં, હરી રહે તો મેં નહીં. આવો પુરુષ એકાંતમાં પ્રભુનું ધ્યાન કરી શકે. ગુરુ નાનકના જીવનનો એક પ્રસંગ છે. આપણે આ રહસી સ્થિત આ શબ્દને સમજીએ છીએ. ભગવાને કહ્યું કે યોગી બનવું છે તો એની શરત છે કે એકાંતમાં પ્રભુનું ધ્યાન કરો. આપણે એકાંત શબ્દને સમજીએ છીએ. આપણા બધાના ધ્યાનમાં હમણાં સુધી એવું છે કે જંગલમાં જતું રહેવું, ઘરની બહાર જતું રહેવું, અને આંખો બંધ કરીને બેસવું એકાંત છે. આ એકાંતનો અર્થ નથી મનની અંદર રહેલા આ જે ટોળાને છે તે બહાર કાઢવાનું છે. નાનકના જીવનનો એક પ્રસંગ છે. ગુરુ નાનક એક ગામમાં રોકાયા. પોતાના પ્રવચનમાં નાનક બોલ્યા, આપણે નથી હિન્દુ કે નથી મુસલમાન, આપણે માત્ર માણસ છીએ. આ સાંભળી ગામનો મુસલમાન નવાબ, કોઈએ કહ્યું હશે નવાબને કે આ નાનક કરીને એક બહુ મોટો માણસ આવ્યો છે, એમ કે છે કે આપણે નથી હિન્દુ, નથી આપણે મુસલમાન, આપણે માત્ર માણસો છીએ, અને એક જ શક્તિના આપણે બધા જ પૃથ્વી પર વસેલા છે. આ પેલા નવાબે સાંભળ્યું અને તે ખીજાઈ ગયો, ચીડાઈ ગયો. તેણે કહ્યું, બોલાવી લાવો તે ફકીરને. એ કેવી રીતે કહે છે કે ના કોઈ હિન્દુ છે કે ના કોઈ મુસલમાન છે? નાનક આવ્યા. પેલા નવાબે પૂછ્યું, મેં સાંભળ્યું છે કે તું એમ કહે છે કે ના કોઈ હિન્દુ છે કે ના કોઈ મુસલમાન. નાનકે કહ્યું, હા મેં કહ્યું છે અને હજુ પણ કહું છું. નવાબે પૂછ્યું, તું કોણ છે?
નાનકે કહ્યું, મેં મારી બહુ શોધ કરી. બહુ શોધ કરતા કરતા મને એમ લાગ્યું કે બહારથી કદાચ મારા પરિવેશ પરથી મને કોઈ હિન્દુ કે કોઈ મુસલમાન બીજાને મુસલમાન કહે, પણ આ મારી સાચી સમજણ નહોતી. જ્યારે હું મને શોધતા શોધતા એની પાર ગયો ત્યારે મને ખબર પડી કે નથી કોઈ હિન્દુ કે નથી કોઈ મુસલમાન. તો પેલા નવાબે કહ્યું, તો પછી તું મારી સાથે મસ્જિદમાં નમાજ પડવા આવ, કારણ કે તું હિન્દુ નથી મુસલમાન નથી તો મસ્જિદમાં આવવામાં તને વાંધો શું? નાનકે કહ્યું, વાંધો? હું તો એ જ પૂછવા આવ્યો હતો કે મસ્જિદમાં હું રોકાવું તો તમને કોઈ વાંધો નથી ને? હવે જ્યારે હિન્દુએ આવું કહ્યું, નવાબને થોડી ચિંતા થઈ, પણ તેને થયો કે આની પરીક્ષા કરવી જોઈએ. તે નાનકને મસ્જિદમાં નમાજ પડવા લઈ ગયો. નવાબ તો મસ્જિદમાં જઈ અને નમાજ પડવા લાગ્યો અને ગુરુ નાનક તેની પાછળ ઊભા રહ્યા, હસવા લાગ્યા. નવાબ બહુ ગુસ્સે થયો. જો કે નમાજ પડવાવાળાને ગુસ્સો આવવો ન જોઈએ, પણ કોઈ નમાજ પડે ત્યારે ને બહુ ગુસ્સો આવ્યો. અને ગુસ્સો જેમ જેમ વધતો ગયો, નાનક વધારે હસવા લાગ્યા. હવે નમાજ પૂરી કરવી બહુ જ જરૂરી હતી પેલા નવાબ માટે, પણ અઘરું થઈ ગયું. ઈચ્છા તો થવા લાગી કે આ ફકીરનું ગળું દબાવી દો, પણ નમાજ પૂરી કરવી જરૂરી હતી. નમાજને વચ્ચે અધૂરી ન મૂકી શકાય. જેમ તેમ જલ્દી પૂરી કરી. જેમ કે મોટા ભાગના લોકો આપણે કરીએ છીએ તેમ. ગીતાએ આપણે વાસ્તવિક દર્શન કરાવે છે. મોટા ભાગના લોકો પૂજા જલ્દી પતાવે છે. એટલી જલ્દી કરે છે કે કોઈ પણ શોર્ટકટ જો એને મળી જાય તે શોર્ટકટ અપનાવી લે અને જલ્દી એ પૂજાને પૂરી કરી દે. ભાગ્યે જ કોઈ પૂજા માટે લોંગ રૂટ પકડતું હશે. બધાનો અનુભવ છે અને આ જીવનની નરી વાસ્તવિકતા છે. બધાએ પોતપોતાના શોર્ટકટ નક્કી કરેલા છે, એમાંથી તેઓ નીકળી જાય છે. તરત જ જાણે બાયપાસ નીકળતા હોય તેમ પૂજા પતાવીને તેઓ એવા ભાગે છે તો પછી પૂજા તરફ પાછું વળીને જોતા નથી. જાણે એક મજબૂરી છે, એક કામ છે અને એને પતાવી દેવાનું છે. નવાબે જલ્દી જલ્દી નમાજ પૂરી કરી અને નાનકને કહ્યું, એટલા માટે આ પૂજા આપણે પૂરી કરીએ છીએ. મહાપ્રભુજીએ આપણને સમજાવ્યું છે, સેવા પૂરી કરવાની ના હોય, સેવામાં પહોંચવાનું હોય. આ શબ્દનું વિવરણ આજે નથી કરતો, કારણ કે આજનો સંદર્ભ જુદો છે. આ નવાબે પોતાની જલ્દી જલ્દી નમાજ પૂરી કરી અને ગુરુ નાનકને કહ્યું, તું તો કપટી નીકળ્યો, તું તો બેઈમાન છે. તેમને કહ્યું હતું કે નમાજમાં સાથ આપીશ. સાથ તો ના આપ્યો, પણ તો ત્યાં હસવા લાગ્યો. નાનકે કહ્યું, મેં કહ્યું હતું કે નમાજમાં સાથ આપીશ, પણ તમે નમાજ જ ના પડી તો હું સાથ કેવી રીતે આપું? ખબર નહીં કે તું તો શું કરી રહ્યો હતો. નાનક કહે છે નવાબને, ક્યારેક મારી તરફ જોતો હતો, ક્યારેક ચીડાઈ જતો હતો, ક્યારેક ગુસ્સો કરતો હતો, ક્યારેક મુઠ્ઠીઓ વાળતો હતો, ક્યારેક દાંત કચકચાવતો હતો. તું આ કેવી નમાજ પડી રહ્યો હતો? અને હું તો આવી નમાજ નથી જાણતો, તને કેવી રીતે સાથ આપું? અને સાચું કે જો મહાપુરુષો આગળ, ડોક્ટરો આગળ, એટલે તબીબની આગળ તનની વ્યથા ન છુપાવી શકાય.
અને મહાપુરુષની આગળ મનની વ્યથા છુપાવી શકાય નહીં. આ નવાબને ગુરુ નાનકે પૂછ્યું, સાચું કહે, તે અંદર એક પણ વાર અલ્લાહનું નામ લીધું? કારણ જ્યાં સુધી હું જોઈ શક્યો, મેં જોયું કે તું કાબુલના બજારમાં ઘોડા ખરીદવા ગયો હતો. નવાબને આશ્ચર્ય લાગ્યું. તેણે કહ્યું, શું વાત કરો છો? કાબુલના બજારમાં ઘોડા? હા, પણ તમારી વાત તો સાચી છે. કેટલાય દિવસથી હું વિચારી રહ્યો છું કે પાસે સારા ઘોડાઓ નથી. તો નમાઝના ટાઈમે નવરાશનો સમય મળી જાય છે અને મોટા ભાગે તો કામમાં વ્યસ્ત રહું છું, તો વારંવાર આ કાબુલના ઘોડાઓ નમાઝના સમયે મને હેરાન કરે છે. હું ખરીદી રહ્યો હતો ઘોડાઓ. તમે સાચું કહો છો. મને માફ કરો, મેં નમાઝ નથી પડી. કાબુલના બજારમાં જઈને મેં ઘોડા ખરીદ્યા છે. તો પ્રિયજનો, ધ્યાન રાખો, તમે જ્યારે પ્રભુનું સ્મરણ કરી રહ્યા છો ત્યારે પ્રભુને છોડીને બાકી બધું જ યાદ કરો છો. પ્રભુને તો આપણે જાણતા જ નથી. સ્મરણ કેવી રીતે કરશું? ધ્યાન કેવી રીતે કરશું? તેથી અહીં ભગવાન કહે છે કે એવો પુરુષ કે જેને સમત્વ પ્રાપ્ત થયું, જેનું મન સ્થિર થયું, એવી વ્યક્તિ એકાંતમાં આંતરિક ગુફામાં પ્રભુનું ધ્યાન કરે અને પછી ચારે બાજુ એને પ્રભુ દેખાવા લાગે. એની રોમે રોમ પ્રભુની સ્મૃતિ ગુંજવા લાગે. એના શ્વાસના ખૂણે ખૂણામાં પ્રભુનો સ્વાદ ફેલાઈ જાય. એના એક એક રૂવાટામાં તેની ધૂન લાગવા માંડે અને પ્રત્યેક શ્વાસમાં બોલે, તું હી, તું હી, તું હી. આ એકાંત છે અને આ ઘટના એકાંતમાં જ સંભવે છે. ઇનર એલોનનેસ એ છે આંતરિક એકાંતની ગુફા. અને જ્યાં આખી દુનિયા ખોવાઈ જાય, બાહ્ય જગત ખોવાઈ જાય, જ્યાં આપણું કોઈ મિત્ર નથી, ત્યાં શત્રુ નથી, કોઈ પ્રિયજન નથી, બધા જ ભૂલાઈ જાય. મકાન, માલ, મિલકત બધું જ છૂટી જાય અને અંતિમ પડાવ પર તમે પોતે પણ ખોવાઈ જાઓ, કારણ કે સ્વયંની અંદર કોઈની જરૂર નથી, બહાર જરૂર છે. જ્યારે અંદર જઈએ છીએ ત્યારે આપણી જરૂર હોતી જ નથી. ઉદાહરણ તરીકે, જેને તમે કહો છો હું, એ નેમ પ્લેટ છે. આપણે ઘરની બહાર લગાવવાની એક નેમ પ્લેટ હોય છે. એમાં આપણું નામ હોય, એમાં આપણો હોદ્દો હોય કે પદવી હોય. આ નેમ પ્લેટ બંગલાની બહાર, ઘરની બહાર શા માટે લગાવીએ છીએ? આપણા માટે કે બીજા માટે? સ્પષ્ટ જવાબ છે કે આ નેમ પ્લેટ મારા માટે નથી, એ બીજા માટે છે. તમે ક્યારેય વિચાર કર્યો કે તમે જ્યારે પોતાના ઘરની અંદર દરવાજામાં પ્રવેશ કરી દો છો ત્યારે તમારા નામના પાટિયાને લટકાવીને, છાતી પર લટકાવીને મકાનની અંદર જાઓ છો ખરા? આપણે કહીશું ના, કે ઘર મારું જ છે, અંદર મારા નામની નેમ પ્લેટ લટકાવીને મારે જવાની શું જરૂર છે? નેમ પ્લેટ તો દરવાજાના ચોકઠા પર લગાવી દઈએ છે. બહારથી જવા આવવા વાળા લોકોને, રસ્તેથી પસાર થતા લોકોને ખબર પડે અહીં કોણ રહે છે. તમારા જ નામનો પાટિયો પોતાની છાતી પર લટકાવીને ઘરની અંદર તમે જતા નથી. એમ જેને આપણે કહીએ છીએ કે હું ફલાણો ફલાણો, મારું નામ ઠામ, મારો અત્તો પત્તો, એ પણ બહુ જ સૂક્ષ્મ નાનું સાઇન બોર્ડ છે, નેમ પ્લેટ છે, જે આપણે બીજાઓ માટે લગાવ્યું છે. જ્યારે અંદરના એકાંતમાં કોઈ પ્રવેશ કરે છે તો એને લઈ જવાની કોઈ જરૂર પડતી નથી.
ત્યાં તમારી કોઈ જરૂર નથી. ઘરમાં પ્રવેશીએ ત્યારે નેમ પ્લેટ લટકાવતા નથી, તેમ અંદર પ્રવેશીએ ત્યારે હુંને લટકાવીને અંદર જવાનું હોતું નથી. ત્યાં શૂન્યવત થઈને પ્રવેશ કરવો પડે. અને શૂન્યવત એટલે એકાકાર સ્થિતિમાં પ્રભુનું ધ્યાન કરવામાં આવે છે. આ એકાંત જંગલમાં વનમાં ભાગી જવાવાળું એકાંત નથી, પણ પોતાની અંદર પ્રવેશી જવાવાળું એકાંત છે. અને યાદ રાખો પ્રિયજનો, એકાકીપણું હંમેશા ઉદાસી લાવે છે અને એકાંત હંમેશા આનંદ આપે છે. ક્ષણવાર પણ તમે એકાંતનો અનુભવ કરશો તો તમારું રોમે રોમ આનંદથી પુલકિત થઈ જશે. અને ક્ષણવાર પણ તમે એકાકીપણાનો અનુભવ કરશો તો તમારું રોમ રોમ હારેલું, થાકેલું, કરમાયેલા ફૂલ જેવું બની જશે. એકાકીપણામાં ઉદાસી છે, કારણ એકાકીપણામાં બીજાઓની યાદ આવે છે. અને એકાંતમાં આનંદ આવે છે, કારણ કે એકાંતમાં પ્રભુ મળી જાય છે અને એ જ આનંદ છે. અને એ આનંદમાં એટલા જ માટે તો શ્રીમદ આદ્ય શંકરાચાર્ય સાધન પંચક સ્તોત્રમાં બહુ સુંદર વાત કરી છે. સાધન પંચક સ્તોત્રના એક શ્લોકમાં આદ્ય શંકરાચાર્ય કહ્યું, એકાંતે સુખમાશ્યતામ પરતરે ચેતસમાધીયતામ પૂર્ણાત્મા સુસમીક્ષ્યતામ જગદિદમ તદ્બાધિતમ દ્રશ્યતામ પ્રાક્કર્મ પ્રવિલાપ્યતામ ચિતિલતાન નાપ્યુત્તરે શ્લિષ્યતામ પ્રારબ્ધમ ત્વિહ ભુજ્યતામથ પરબ્રહ્માત્મના સ્થીયતામ. જુદો પ્રવચનનો વિષય છે આ શ્લોક, પણ આ શ્લોકમાં આદ્ય શંકરાચાર્ય જે 8 વાતો કરી તે પૈકીની પહેલી વાત કઈ કરી? એકાંતમાં આરામથી બેસો. જે ગીતામાં ભગવાને કહ્યું રહસી સ્થિત. પછી શું કહ્યું શંકરાચાર્ય? પરબ્રહ્મમાં ચિત્ત જોડી દો, પૂર્ણાત્માને બરાબર નિરખો, આ જગતને તેના દ્વારા બાધિત સમજો, સંચિત કર્મોનો નાશ કરો, જ્ઞાન બળથી બીજા ક્રિયમાણ કર્મોમાં લેપાયમાન ન થાઓ, પ્રારબ્ધ કર્મને અહીંયા ભોગવી લો અને પરબ્રહ્મમાં સ્થિર થાઓ. શ્રીમદ ભગવદ્ ગીતામાં આગળ ભગવાન આ બધું કહેવાના છે. પહેલું સ્ટેપ છે એકાંતમાં બેસો. એકાંતમાં આનંદ છે, એકાકીપણામાં ઉદાસી છે. ગીતામાં અહીંયા રહસી સ્થિત એટલે એકાંતની વાત કરી, પણ પાછી બીજી લીટીમાં ભગવાને કહ્યું એકાકી. એકાંત એ આંતરિક ભૂમિકા છે અને એકાકી બાહ્ય ભૂમિકા છે. એકાકી હોવાથી એકાંત જલ્દી કેળવાશે, કારણ શાસ્ત્રમાં કહ્યું એકાંતવાસો લઘુભોજનાદિ મૌનમ નિરાશા કરુણાવરોધ. આ 5 લક્ષણ ધ્યાનમાં જરૂરી છે. કયું એમાં પણ પહેલું કયું? એકાંતવાસો. એકાંતવાસ, લઘુ ભોજનાદિ, અલ્પ ભોજન, એ ગીતામાં આગળ આવવાનું છે. મૌનમ એ પણ આવશે. નિરાશી એટલે આશા રહિતતા, અને કરુણાવરોધ એટલે ઇન્દ્રિય અને પ્રાણનો સંયમ. આ બધી જ વાતો આગળ આવવાની છે, માટે એનું વિવરણ નથી કરતો. અહીંયા માત્ર આટલું સમજીએ. અગાઉના શ્લોકોમાં ભગવાને થિયરી ઓફ યોગા, યોગા અંગ્રેજી શબ્દ એટલે આપણે યોગ જ શબ્દ છે, આપણે પૂરો યોગ શબ્દનું ઉચ્ચારણ પણ નથી કરતા, યોગા બોલીએ છીએ. આગળના શ્લોકમાં થિયરી ઓફ યોગ ભગવાને સમજાવી, ફિલોસોફી ઓફ યોગ સમજાવી,
અને આ શ્લોકથી ભગવાન યોગનું પ્રેક્ટિકલ સમજાવે છે. અને હવે પછીના શ્લોક, ગીતાનો યોગ અનન્ય છે, કારણ કે ગીતામાં બધા જ યોગ ગ્રંથોનો સાર છે. માટે ગીતાનું નામ યોગ શાસ્ત્ર પણ છે. આ શ્લોકમાં પહેલું કયો, યોગી યુંજીત સતતમ આત્માનમ, અર્થાત જે પોતાની જાતને હંમેશા ઈશ્વર સાથે જોડાયેલી રાખે, અર્થાત આખો દિવસ ભગવાન ભગવાન કરતો કે રામ રામ કરતો બેસતો નથી, પરંતુ તેની પ્રત્યેક કૃતિમાં તે ભગવાનને સાક્ષી માનીને કરે છે. જેની પ્રત્યેક કૃતિમાં ભગવદ સ્પર્શ છે, તેને જીવનમાં અહેસાસ થવા લાગે છે કે પ્રભુ મારી પ્રત્યેક કૃતિ નિહાળે છે. પછી બીજો કયો, એકાંતમાં રહેવું, સ્થિર થવું, રહસ્ય સ્થિત, તેનો આપણે વિચાર કરીએ. પછી કહું એકાકી, એકાંત અને એકાકીમાં ફરક છે. એકાંતનું સેવન કરો અને એકાકી રહો, અર્થાત મનમાં એકાંતનું સેવન અને બહાર શરીરથી એકાકી. મનમાંથી ટોળાને બહાર કાઢવો એકાંત, અને બહારના ટોળાથી અલિપ્ત થઈ જવું એનું નામ એકાકી રહેવું. આ ભેદ બરાબર સમજવા માટે કહ્યું છે નીતિસૂત્રોમાં. ધ્યાન એકલાથી થાય. યાદ રાખો, આ નીતિ શતક અને ચાણક્ય નીતિમાં મહર્ષિ ચાણક્ય કહ્યું છે ધ્યાન એકલાથી થાય. અભ્યાસ કે અધ્યયન માટે 2 જણ જોઈએ, સંગીતમાં 3 જણ જોઈએ, ફરવામાં 4 જણ જોઈએ, અને લડાઈ કરવા જઈએ ત્યારે 5 જણ ઓછામાં ઓછા જોઈએ. ચાણક્ય નીતિમાં કહ્યું, એકાકીના તપોધ્વાભ્યામ પઠનમ ગાયનમ ત્રિભિઃ, ચતુર્ભિર ગમનમ ક્ષેત્રમ, પંચભિર બહુભિર રણાહ. તપ એકલાએ, સંગીતમાં 3 જણ, પ્રવાસમાં 4 જણ, રણ મેદાનમાં 5 જણ જોઈએ. અને હજી થોડું આગળ વિચારીએ તો સેવા અને પૂજામાં આખો પરિવાર જોઈએ. આખો પરિવાર જ્યારે સેવા પૂજામાં ન જોડાય તો એ સેવા પૂજાનો આનંદ ના આવે. કોઈ માળા સિદ્ધ કરે, કોઈ સામગ્રી સિદ્ધ કરે, કોઈ બુહારી કરે. માટે મહાપ્રભુજી આદેશ આપ્યો, આજ્ઞા કરી, અનુકૂલે કલત્રાદો વિષ્ણુ કાર્યાણી કારયેત. પંચશ્લોકીમાં શ્રી મહાપ્રભુજીએ કહ્યું, અનુકૂલે કલત્રાદો, તમે પરિવારની સેવામાં સાથે જોડો, અને વિષ્ણુ કાર્યાણી કારયેત, અને ભગવત સેવામાં જોડાઓ. એટલા માટે એકાકી એટલે એકલા રહેવું, બહારના ટોળાથી અલિપ્ત થવું એનું નામ એકાકી રહેવું, અને અંદરના ટોળાને બહાર કાઢી નાખવું એનું નામ એકાંત સેવવું. આ 2 શબ્દોનો અર્થ સમજી લેજો. પછી આગળ ગયો, યત ચિત્તાત્મા એટલે મન અને ઇન્દ્રિયો સહિત શરીરને વશમાં રાખવું. આ ભગવાન યોગની માનસિક ભૂમિકા આપણી તૈયાર કરી રહ્યા છે કે તને યોગી થવું છે ને, તો આટલું આટલું તારે કરવું પડે. આ માનસિક તૈયારી રાખ. બુદ્ધિને મન, યતચિત્તાત્મા એટલે બુદ્ધિનું કામ છે વિચાર કરવાનું, મનનું કામ છે સંકલ્પ કરવાનું, અને ઇન્દ્રિયોનું કામ છે વિષયનો ઉપભોગ કરવાનું. વિચારવાનું બંધ કરી એટલે સંકલ્પ ઊભા થાય નહીં, અને સંકલ્પ ઊભા ના થાય ઇન્દ્રિયો પર કાબુ આવી જાય. ટૂંકમાં બુદ્ધિમાં વિકાર નહીં, મનમાં સંકલ્પ નહીં, અને ઇન્દ્રિયોમાં વાસના નહીં, અને યતચિત્તેન્દ્રિય કહેવાય. આવી આંતરિક સ્થિતિ થવી જોઈએ. આપણે એમ કહીએ કે 24 કલાક દરમિયાન તો અમે તો આ ના કરી શકીએ. પ્રિયજનો, શ્રીમદ ભગવદ્ ગીતા સામાન્ય માણસ માટે, કોમન મેન માટે છે. ભગવાન 24 કલાકની વાત નથી કરતા. ઓછામાં ઓછો 10 મિનિટ આપણે આટલું ન કરી શકીએ કે મારે 10 મિનિટ દરમિયાન મારે કશું જ જોવું નથી, મારે કશું જ સાંભળવું નથી,
મારે કશું જ બોલવું નથી અને મારે કશું જ વિચારવું નથી. આવો અભ્યાસ 10 મિનિટથી શરૂ કરીને કલાકો સુધી પહોંચી શકાય, પણ 10 મિનિટ માટે એકાંત સેવીને, એકાકી બનીને મારે 10 મિનિટ માટે કશું જ સાંભળવાનું નથી, કશું જ જોવાનું નથી. આ જે આપણે વૃત્તિ કેળવીશું, હું વારંવાર કહું છું કે લાખો માઇલનો પ્રવાસ હંમેશા એક ડગલાથી જ શરૂ થતો હોય છે. લાખો માઇલનો પ્રવાસ કરવો હોય પણ એક ડગલું પહેલું ભરવું પડે. અને એટલા માટે ગીતા કંઈ બહુ મોટા યોગી સિદ્ધ પુરુષોની વાત નથી કરી. આપણા જેવા કોમન મેન માટે ભગવાને કહ્યું 10 મિનિટ માટે પણ ભગવાન સાથેનો તંતુ જોડીએ. આપણે 10 મિનિટ માટે એકાંત સેવીએ. આ 10 મિનિટની ક્યારે વધશે આપણને ખબર નહીં પડે. એને યતચિત્ત આત્મા કહેવાય. પછી કહ્યું નિરાશી. નિરાશીનો અર્થ નિરાશ નહીં, નિરાશીનો અર્થ આશા રહિત બન. 24 કલાક આપણે ભગવાનની પાસે માગનાર માણસો 10 મિનિટ માટે ભગવાનની પાસે નિરાશી થઈને જાઓ, અપેક્ષા રહિત થઈને બેસવા. મારે કશું જ જોઈતું નથી, હું પૂર્ણ છું. થોડીક ક્ષણ માટે તો ભગવાનને એમ કહો કે ભગવાન મને કશું જ જોઈતું નથી, પૂર્ણમદઃ પૂર્ણમિદં. તારી પાસે કોઈ અપેક્ષા નથી, મારી તારી પાસે કોઈ યાચના નથી, મારી તારી પાસે કોઈ માગણી નથી. યોગ કરવો એટલે માગવું નહીં પણ પામવું. યોગ કરવો એટલે પોતાની જાતને કેળવવી. યોગ કરવો એટલે આત્મસંયમ કરવો, જે અધ્યાયનું નામ છે. યોગ એ ભોગ વાસનાનો વિષય નથી. યોગ કરનાર યોગી કે ભક્તિ કરનાર સંતો ભગવાન પાસે ક્યારે પણ માગી શકતા નથી. આંખો બંધ કરીને બેસીએ ત્યારે આપણી માગણીને, આપણી યાચનાને, આપણી અપેક્ષાને એક બાજુ મૂકી દો. સંત તુકારામ બહુ જ કંગાળ હતા. એમની ગરીબી અવસ્થા હતી. તેમની પત્ની અને તેમની આજુબાજુના લોકો તેમને કહેવા લાગ્યા કે તમે તો પંઢરપુરના પંઢરીનાથ સાથે વાતો કરો છો, તમારો એમની સાથે સંબંધ છે, અને પંઢરપુરના પંઢરીનાથ તો વિશ્વભર છે, તમે તેમની પાસે કેમ માગતા નથી? ક્યારેક તો ભગવાનની પાસે બેસીને તમે ઈચ્છા પ્રદર્શિત કરો. તુકારામ ભગવાન પાસે ઈચ્છા પણ કરતે તો ભગવાન તેમને જરૂર આપતા, એટલો સંબંધ હતો તુકારામ. તેમને લોકોના કહેવાથી મનમાં કદાચ ગોઠવી પણ રાખ્યું હશે કે આજે ભગવાન પાસે માગવું, પરંતુ જે સમયે તે ભગવાન પાસે બેસતા ત્યારે પોતાની જાતને જ ભૂલી જતા. તે જ ક્ષણે તેમનું મન અપેક્ષા રહિત થઈ જતું, આશા રહિત થઈ જતું. એ માગી શકતા જ નહીં, કારણ કે ભૂલી જતા. સ્વામી વિવેકાનંદજીના જીવનનો એક પ્રસંગ. એમની પૂર્વાવસ્થામાં નરેન્દ્રનાથ, વિવેકાનંદજી તો પછી થયા. આ નરેન્દ્રનાથ રામકૃષ્ણ પરમહંસનો સંપર્ક થયો હતો, પણ પોતાના પિતાના અવસાન પછી કારમી ગરીબીમાં એમનો આખો પરિવાર સબળતો હતો. ભરણ પોષણનો બહુ મોટો પ્રશ્ન હતો અને બધો જ ભાર નરેન્દ્રનાથના માથે આવી પડ્યો. આર્થિક સંકળામણ દૂર કરવા માટે ઘણો પરિશ્રમ કર્યો, પણ જાજી સફળતા મળતી નહોતી. કોઈક વાર નોકરી છૂટી જાય, મળે નહીં, ભૂખ્યા સૂઈ રહેવું પડે. આખરે કંટાળીને એકાએક તે પોતાના ગુરુ રામકૃષ્ણ પરમહંસનું સ્મરણ થયું. તેમને થયું કે રામકૃષ્ણ
દેવને તો ભગવાન હાજરા હાજુર છે, તો પછી હું તેમની પાસે જ માગું તો જ મારું આ દળદળ ફીટે, ખાવા પીવાનું દુઃખ દૂર થાય અને એમની પાસે જઉં અને સામે ચાલીને આજે માગી લઉં. તરત જ આ નરેન્દ્રનાથ રામકૃષ્ણ દેવને મળવા માટે દક્ષિણેશ્વર આવ્યા. જિંદગીમાં પહેલી વાર રામકૃષ્ણ દેવ પાસે કંઈક માગવા આ નરેન્દ્ર આવ્યા. રામકૃષ્ણ દેવને પરમહંસને પ્રણામ કર્યા, તેમની પાસે બેઠા. ગ્લાની ભર્યા અવાજે નરેન્દ્ર બોલ્યા, ગુરુજી, આજીવિકાની દોડધામમાં કંટાળી ગયો છું. મારા કુટુંબના આર્થિક સંકટના નિવારણ માટે હવે તમે જ મહાકાલીને પ્રાર્થના કરો. રામકૃષ્ણએ સાંભળ્યું, આ તો રામકૃષ્ણ દેવ છે. તરત જ બોલ્યા, નરેન્દ્ર, મારાથી તો એ વાત નહીં થાય. મેં મા પાસે માગ્યો નથી અને માગી શકું નહીં. પણ એક કામ કર, તું જ એમની પાસે માગ, મા પાસે તું જ માગ, તું માને વાત કર. નરેન્દ્રનાથ બોલ્યા કે ગુરુજી, હું તો એને ઓળખતો પણ નથી મહાકાલી, પણ તમે તો એમની સાથે સાક્ષાત વાત કરી શકો છો, તો તમે જ મારા વતી માગી લો. રામકૃષ્ણ દેવે કહ્યું, હું નહીં માગું, તું જા, હું કહું છું. અને હું તને કહું છું કે આજે મંગળવાર છે, માના મંદિરમાં જઈ માની સામે તારો ખોળો પાથરી અને જે માગીશ તે મા આપશે. જા, હું કહું છું. માએ આખા જગતને જન્મ આપ્યો છે, તેના માટે કશું જ અશક્ય નથી. તું જા અને મા તને આપશે. ગુરુના વચન પર નરેન્દ્રનાથને 100% વિશ્વાસ હતો અને પ્રસન્ન થઈને કે આજે તો મારી દરિદ્રતા ટળી જવાની. રાત્રે નરેન્દ્ર મહાકાળી મંદિરે પહોંચી ગયા. માતાજીના દર્શન થશે ભાવથી આનંદ મગ્ન તો બની જ ગયા હતા. મંદિરની અંદર જઈને મહાકાળીને પ્રાર્થના કરવા લાગ્યા અને વારંવાર કહેવા લાગ્યા, મા, મને તારી ભક્તિ આપ, તારા નિત્ય દર્શન થાય તેવો ભાવ આપ અને આ સંસારથી મુક્ત થઈ તારા ચરણોનું શરણ આપ. પ્રાર્થના પૂરી કરીને રામકૃષ્ણ દેવ પાસે આવ્યા. તરત જ રામકૃષ્ણ દેવે પૂછ્યું, માના દર્શન કરી આવ્યો? નરેન્દ્રએ હા પાડી. માની પાસે જઈને તારા દુઃખ દૂર કરવા તે વિનંતી કરી કે નહીં? અને નરેન્દ્રનાથ ચોંકી ગયા. અરે ગુરુદેવ, એ વાત જ હું ભૂલી ગયો. હવે શું થશે? ફરીથી જા. નરેન્દ્ર ફરીથી કાલી મંદિરમાં ગયા. મૂર્તિ સમક્ષ જઈને પ્રાર્થના કરવા લાગ્યા અને બધું જ ભૂલી ગયા. તેણે ભક્તિ અને વૈરાગ્યની જ માગણી કરી. દર્શન કરી પાછા હરકાતા હરકાતા ગુરુદેવ પાસે આવ્યા. રામકૃષ્ણે પૂછ્યું, આ વખતે તો નથી ભૂલી ગયો ને? નરેન્દ્રનાથને યાદ આવ્યું, અરે ગુરુદેવ, ખરી વસ્તુ તો પાછી રહી ગઈ. રામકૃષ્ણ દેવે કહ્યું, ફરી જા. નરેન્દ્રનાથ ત્રીજી વાર ગયા. ફરીથી મૂળ વાત ભૂલી ગયા અને હવે કહેવા લાગ્યા કે હે ગુરુદેવ, હવે ક્યારે મા પાસે હું માગવાનો નથી. હવે તમારે જ મારા વતી માગવું હોય તો માગો. મારું દુઃખ હું તમારી સામે જ કહું છું. રામકૃષ્ણે કહ્યું કે હું તો ક્યારે મા પાસે નહીં માગું. જો કે રામકૃષ્ણ દેવના આશીર્વાદથી નરેન્દ્રનાથની દરિદ્રતા ટળી ગઈ હતી. મૂળ વાત નિરાશી એટલે જ્યારે આંખો બંધ કરીને બેસીએ ત્યારે આપણે હોતા જ નથી, તો માગવાનું કોના માટે? એટલા માટે શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને કહ્યું, નિરાશી દો, ભગવાનની પાસે કોઈ પણ માગણી વગર બેસો. ભગવાન માનવી મનનો ખૂણે ખૂણો તપાસે છે અને જે ઠેકાણે ઈચ્છા નથી, કામના નથી, ત્યાં ભગવાન પ્રવેશ કરે છે, ત્યાં ભગવાન બેસે છે.
વસ્તુની માગણી થતાં જ આપણે અંદરનો આનંદ ગુમાવી બેસીએ છીએ. જ્યાં કામના નથી ત્યાં કૃષ્ણ હોય, જ્યાં વાસના નથી ત્યાં વાસુદેવ હોય, જ્યાં માગણી નથી ત્યાં માધવ બિરાજતા હોય. અને એટલા જ માટે ભક્ત કવિ દયારામ પણ બહુ સરસ કહે છે કે પ્રભુ પાસે કંઈ ન માગીએ, માગ્યે પસ્તાવો થાય. ઉદાસી આવે નાથને અને વેપાર શરીખું ગણાય. હું ભગવાનની પાસે માગવા બેસું છું. ધ્યાન જુદી વસ્તુ છે અને પ્રાર્થના જુદી વસ્તુ છે. પ્રાર્થનાનો અર્થ જ પ્રકૃષ્ટ અર્થના, અને ધ્યાનનો અર્થ પોતાની જાતનું વિસ્મરણ અને માત્ર ભગવાનનું સ્મરણ. એટલા માટે નિરાશી. અને આ શ્લોકમાં છેલ્લી વાત કહી અપરિગ્રહ. અપરિગ્રહ એટલે શું? પરિગ્રહ એટલે સ્વીકાર અને અપરિગ્રહ એટલે અસ્વીકાર. પરિગ્રહના સંસ્કૃતમાં ઘણા અર્થો છે. તમે શબ્દકોશમાં જોશો તો બીજાનું લેવું એ પણ પરિગ્રહ, મફતનું લેવું એ પણ પરિગ્રહ, મહેનત વગરનું લેવું એ પણ પરિગ્રહ. અહીંયા અપરિગ્રહનો અર્થ છે વસ્તુ કરતા વિચારનો અપરિગ્રહ. વિચાર અને વિકારનો અપરિગ્રહ. મારા મનમાં કોઈ પણ વિચારનો સ્વીકાર નહીં કે વિકારનો સ્વીકાર નહીં. વસ્તુનો અપરિગ્રહ તો છે જ, હોવો જોઈએ, જે ગાંધીજીના એકાદશ વ્રતમાં આવતું હતું. એ તો આપણા ઉપનિષદ કે છે. પરંતુ આ શ્લોક ધ્યાનને લગતો છે, માટે વિચારનો અપરિગ્રહ, વિકારનો અપરિગ્રહ, નિર્વિકાર, નિર્વિચાર, નિર્વાસન અને વાણીનો અપરિગ્રહ એટલે મૌન. આ અપરિગ્રહ કહેવાય. એટલે મનને ખાલી કરી દેવાનું. અપરિગ્રહનો અર્થ શું છે કે આપણે બધો જ સંગ્રહ જેવી રીતે બહારની તિજોરીમાં કરીએ છીએ, એનો એ જ સંગ્રહ આપણા મનમાં કરીએ છીએ. ગીતામાં ભગવાને કહ્યું કે આપણા મનને દરેક વિચાર, વસ્તુ, વિકારથી ખાલી કરી દો. અને હંમેશા કોઈ બરણીમાં કશું ભરેલું હશે તો બીજી વસ્તુ નહીં ભરી શકાય. પહેલાં તો એ બરણીને આખી ખાલી કરવી પડે અને પછી બીજી વસ્તુ ભરાય. એવી રીતે ધ્યાનમાં જ્યારે બેસીએ ત્યારે આપણા મનમાં જે પણ કંઈ પરિગ્રહ કરીને ભેગું કરેલું છે, સંગ્રહ કરેલો છે, એ પછી વિચારો હોય, વિકારો હોય, વાસના હોય, આ બધાને ખાલી કરી દેવા. આ મનને જ્યારે ખાલી કરીએ ત્યારે અંદર બીજું ભરી શકાય છે. એટલા માટે કોઈ માગણી નહીં, કોઈ માટે રાગ નહીં, કોઈ માટે દ્વેષ નહીં, કોઈ માટે મમત્વ નહીં, કોઈ માટે મત્સર નહીં. આ 24 કલાક દરમિયાનની વાત નથી કરતો પ્રિયજન. આની શરૂઆત 10 મિનિટથી કરવાની છે. 24 કલાક તો બહુ લાંબી વાત છે, પણ 10 મિનિટ માટે પણ જો આપણે આટલું ન કરી શકીએ પોતાના આ મનને કેળવવા માટે, ધ્યાન માટે, તો મનને વિચારો અને વિકારોનો અસ્વીકાર કરો મનથી. એ અપરિગ્રહ. ટૂંકમાં યોગારૂઢ જીવન જીવવાનું હોય તો એકાકી યત ચિત્તાત્મા નિરાશી અપરિગ્રહ થવાનો અભ્યાસ કરવો જોઈએ. અને જીવનમાં આવો અભ્યાસ જેટલો થતો જશે તેટલો માણસ યોગ માર્ગમાં આગળ વધતો જશે. અહીંયા ભગવાને માનસિક ભૂમિકા બાંધી આપી કે યોગ કરવો છે ને તો માનસિક રીતે આવા સજ્જ થાઓ. અને પછી હવેના શ્લોકમાં ભગવાન શારીરિક રીતે કેવી રીતે બેસવું, ક્યાં બેસવું, એ બધી વાતો ભગવાન કહેવાના છે. અને 6થા અધ્યાયનું નામ આત્મસંયમ યોગ છે. એ નામ પ્રમાણે હવે ભગવાન એનું આખું વર્ણન કરવાના છે, જે ગીતાનો યોગ કહેવાય. આત્મસંયમને ભગવાને પ્રેક્ટિકલ પાસું સૃષ્ટિના સર્જકે બતાવ્યું છે આપણને. આમ બેસો, આવી રીતે બેસો.
એ બેસતા પહેલાં આપણી માનસિક ભૂમિકા આવી હોવી જોઈએ. યોગી યુંજીત સતતમ આત્માનમ રહસી સ્થિત એકાકી યત ચિત્તાત્મા નિરાશીર પરિગ્રહ. આટલું આપણે ધ્યાનમાં રાખીએ અને આગળના શ્લોકમાં ભગવાન વિધિવત પદ્ધતિ સમજાવવાના છે. તેનો વિચાર આપણે આવતા રવિવારે આવીશું અને કરીશું. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવાત કરોમિ યદ્યત સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. સર્વેત્ર સુખિનઃ સન્તુ સર્વે સન્તુ નિરામયઃ સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખમાપ્નુયાત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આજે પુષ્ટિમાર્ગમાં રથયાત્રા અને આવતીકાલે રથયાત્રાના ઉત્સવ નિમિત્તે આપ સૌને ખૂબ ખૂબ મંગલ શુભેચ્છાઓ સાથે અહીંયા આપણે વિરામ લઈએ છીએ.